જય સ્વામિનારાયણ દાસના દાસ પરાવાણી પ્રસાદ તારીખ 11/1/2003 રોજ સવારે 11:30 વાગે ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ હરિધામ તીર્થ સ્થાને અમરીશ હોલમાં કાર્ય કરતા મુક્તોને પ્રસંગે ભજન કરવું એ વિશે અદ્ભુત ગોષ્ઠી કરી હતી. તેનું ચિંતન કરીએ. આપણે સૌ બહુ દુખિયા છીએ. એનું એક જ કારણ છે વચનામૃત અને સ્વામીની વાતોમાં અવિશ્વાસ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્યના 13માં એટલા બધા વિવેકથી, મીઠાશથી, ભક્તિથી કહ્યું, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરવીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભગત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તે જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ અને આ જે વાત છે તે મારે દીઠેલી છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળી આવે છે. પછી પ્રભુને ખૂબ જ અદ્ભુત વાતો કરવી છે. ત્રિલોકનું રાજ્ય કરવું, ઠીકરું લઈને માંગી ખાવું તે પણ સંવર્તે છે. અને હાથીના હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સંવર્તે છે. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે અને ધૂળ નાખે તે બંને સંવર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બંને પણ સંવર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બંને સંવર્તે છે. અને આ હરિભગત બહુ મોટો છે ને આ હરિભગત નાનો છે એ પણ નથી જણાતું. બધા હરિભગત સરખા જણાય છે. અને તે હૃદય અવકાશને વિશે અતિશય તેજ દેખાય છે. અને તે તેજને વિશે એ ભગવાનની મૂર્તિ દેખાય છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ દેખાતું નથી. આજે આપણે એક ચેપ્ટર નવું લેવું છે. કેવળ ભગવાનના બળે જીવવું છે. મધ્ય 13ની વાતથી મેં એટલે શરૂઆત કરી. આ કરોડમાં કોકની જ વાત છે ને એમાં આપણો નંબર લગાડવો છે. જ્યાં ભગવાન અને સંત હોય ત્યાં અક્ષરધામ. પંચમહાભૂતની દ્રષ્ટિ છે એટલે ચર્મ ચક્ષુથી જોઈએ છીએ. અને સ્ત્રી પુરુષનો ભાવ છે એ દ્રષ્ટિ બદલવા માટે સર્વોત્તમ માર્ગ છે પ્રભુના બળે જીવો. કાર્યકર્તાઓ ખૂબ ધ્યાનથી વાતને સમજો. આપણું બધું જ એનાલિસિસ બુદ્ધિને આધીન છે. જે બુદ્ધિ તમારા દોષનું દર્શન કરાવતી નથી એ બુદ્ધિમાં તમે વિશ્વાસ મૂકો એ ભયંકર પાપ છે. જે બુદ્ધિ તમને દાસત્વની સૂઝ નથી આપી શકતી એ બુદ્ધિમાં વિશ્વાસ મૂકવો એ બુદ્ધિ નારકી છે. જે બુદ્ધિથી મનુષ્ય ચરિત્રમાં અને દિવ્ય ચરિત્રનું ભાન નથી કરવા દેતી એ બુદ્ધિ અહંકારનું પોષણ કરે છે. હું એક જ વાત તમને સમજાવવા માંગુ છું કે કોઈ વ્યક્તિ એમ કહે છે મારા જીવનમાં પ્રસંગો નથી બનવાના, એ શક્ય જ નથી. જ્યાં સુધી તમારામાં અહંતા મમતા છે, જ્યાં સુધી આત્મા કરતાં બુદ્ધિનો પ્રભાવ વધારે છે, જ્યાં સુધી દાસત્વમાં સ્થિર થયા નથી ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિના, કોઈ પણ સાધકના, કોઈ પણ સેવક કે કાર્યકર્તાના જીવનમાં પ્રસંગો આવવાના છે જ. હવે એક રીત બદલવાની છે આપણે. ધારો કે વડોદરામાં 2 કાર્યકર્તા અશોક ને તરુણ છે. એકનામાં કોઈ હેત ને વેગ દેખાય ને એકનામાં થોડો વિવેક ને સમજણ દેખાય. કદાચ સંજોગોને આધીન અશોકે સૂચન કર્યું હોય ને તરુણે સૂચનને સ્વીકારે નહીં. નાના મોટા પ્રસંગે આવું બધું બનવાનું છે. કદાચ તમારી રૂબરૂમાં કોઈ વ્યક્તિ કોઈની પર ગરમ થતી હોય તે વખતે તમે બુદ્ધિથી વિચારવાના જ છો. જેમ જેમ બુદ્ધિથી પ્રસંગને વિચારતા જઈશું તેમ તેમ આંટી પડતી જશે, અભાવ આવશે, અરુચિ પ્રકટશે. સંજોગોને આધીન કોઈ પ્રસંગે અશોક સાચો છે અને તરુણ પોતાની પકડ છોડતો નથી ત્યારે અશોકને આણે આમ કર્યું હોત તો સારું થાત, આ થયું હોત તો સ્વામીજી સરસ શોભત. એવા ઘણા વિચારે હૃદયને વિશે ઊભા થાય. પણ એ વાત કોઈ ત્રાહિક વ્યક્તિને કરવાની હોવી જરૂરી નથી. એવા સમયે ભજનનું બળ લેવું જોઈએ. આવા પ્રસંગે બંને ત્યારે કંટાળો આવવાનો, બેચેની આવવાની, ડાપણ થઈ જવાનું, ભયંકર ભૂંડા ઘાટ પણ ઊભા થવાના, ભયંકર ઉપેક્ષા થવાની. કોઈ વ્યક્તિ સાથે રહેતા હોય તો એનો અભાવ ન ગમે એ પણ બનવાનું, એનો સ્વભાવ ન ગમે એ પણ બનવાનું. સાથી તમારી સાત્વિક બુદ્ધિને કાઢવા માટે તદ્દન નિર્દોષ ભાવે પ્રભુ પ્રસંગ ઊભા કરતા હોય છે. પણ બીજાની વાત ત્રીજોને કરવાની નહીં. આ એક ચરી આપણે પાળવાની છે. સાત્વિકતા ક્યારે પોતાના દોષનું દર્શન થવા દેતી જ નથી. એટલે નરક સમાન છે.
સ્વસારપ પોતાના દોષનું દર્શન ના કરાવે એ બીજાના દોષમાં અજરા છે. એ પ્રસંગને બુદ્ધિથી જ મૂલવે. રજોગુણી માણસ બુદ્ધિથી નહીં મૂલવે, તમોગુણી માણસ બુદ્ધિથી નહીં મૂલવે, પણ સાત્વિક બુદ્ધિવાળો માણસ પ્રસંગે બુદ્ધિના મૂલ્યાંકનોથી મૂલવીને પ્રભુથી દૂર જતો જ જાય. એક બાજુ અંતર તપાસીએ તો આપણને ખબર પડે કે અંદર કરોડો જન્મની નરી ગંદકી પડેલી છે. બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ વાત કરતા હોય કે હું જ્યારે હૃદયાવકાશને વિશે જોઉં છું ત્યારે તેજની મૂર્તિ છે, તે અક્ષર બ્રહ્મ છે, ત્યાં તમે બેઠા છો, પ્રકાશયુક્ત છો, દિવ્ય છો. મહારાજ મધ્ય 13 સામાન્ય અવસ્થાના દિવસે જ્યારે ઉદ્બોધ્યનું, ત્યારે ઘણા એવા હરિભગતો પણ હશે કે જેના જીવનમાં કોક વિવેક ન હોય છતાં એ વચનામૃત બોલ્યા છે. સાથી ભગવાન અક્ષરધામમાં નિરંતર રહે છે અને અક્ષર અણુ એ અણુમાં વ્યાપક છે. અક્ષરની દ્રષ્ટિને પામો એટલે ચામડા ન દેખાય. એક પ્રસંગ કહું છું. હું યોગીજી મહારાજની સાથે પોસ્ટની સેવામાં હતો. મોજીદડાના એક યુવાનને મારી સાથે પ્રીતિ ખૂબ. અમે બધા રાત્રે ખૂબ બેસીએ. એના લગ્ન થયા, એની પત્ની પણ સત્સંગીની દીકરી. પાછા બંને એકાંતિક ઘરના સંજોગો વશાત ધીમે ધીમે પતિ પત્ની વચ્ચે ભયંકર આંટી ઊભી થઈ ગઈ. પેલા મારા મિત્રને આવીને મને બધી વાત કરી. હું એને યોગીજી મહારાજ પાસે લઈ ગયો. મેં યોગી બાપાને કહ્યું, સ્વામીજી, બંને ઘર સત્સંગી, તમને ખબર છે, પરંતુ હતો અને હતી પતિ અને પત્ની વચ્ચે મોટી તિરાડ ઊભી થઈ ગઈ છે. મેં કહ્યું, ગંગા નદી પસાર થઈ જાય એટલી મોટી તિરાડ પડી ગઈ છે. યોગી બાપા એકદમ હસી પડ્યા. આટલી મોટી તિરાડ? પછી હસતા હસતા કહે, આવું કેમ થયું? એ દીકરાઓ કંઈ બોલ્યો નહીં? ત્યારે યોગીજી મહારાજે તરત જ એક વાક્ય કહ્યું, કોઈ ભજન કરે કે ના કરે, આપણે કરવાનું. પછી બીજું વાક્ય બોલ્યા, આપણે આત્મીયતા પ્રગટાવવી છે, આપણે અક્ષરધામમાં રહેવું છે. આપણે સાચા હોઈએ અને બેહદું વાતાવરણ ઘરમાં ઊભું થઈ જાય. આત્મીયતા જેવું દેખાય નહીં તો ભજન કરો. સાથી આપણે પ્રભુના બળે જીવવું છે. તે વખતે બુદ્ધિના મૂલ્યાંકનોને બાજુમાં રાખી દો. કોઈની સાથે ચર્ચા કર્યા સિવાય, અભાવ ભરફેરની વાતો કુટુંબમાં પરિવારમાં કર્યા સિવાય, સાથી મિત્રોમાં કર્યા સિવાય એક જ ફરજ છે, ભજન કરી લેવાની. સાત્વિકતાના 2 ડુંગરો અથડાય તો કેટલું ખતરનાક પરિણામ આવે. એક ગુરુમુખી વર્તો હોય અને બીજો માણસ સાત્વિક બુદ્ધિથી એક જ કહે છે, આમ જ કરો, તો એનું કેટલું ખતરનાક રિઝલ્ટ આવે. ધારો કે હું યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રહેતો હોઉં અને બીજા જ મિત્રો આવીને કહે, આમ વર્તવું જોઈએ, આમ વર્તવું જોઈએ. સાધક તો સ્વામીજીની આજ્ઞામાં રહેવાની ફરજ છે, છતાંય એક માર્ગ કાઢી નાખવો આત્મીયતા, એ વાતનો અંત લાવી દેવાનો. જીભા જોડી નહીં, ખેંચમતા નહીં, ચર્ચાનો વિષય નહીં બનાવવાનો. પ્રસંગો ઊભા થાય ત્યારે અપેક્ષાથી, બુદ્ધિના પ્રભાવથી આપણે જોતા હોઈએ છીએ, આપણે આમ વર્તવું જોઈએ, આ કેમ ના વર્તે? અક્ષરધામમાં એ બેસી બધી બોગસ ચીજ છે. કોઈ વ્યક્તિ અતિ હેતાળ હોય એટલે બુદ્ધિપ્રધાન વ્યક્તિઓને સહજ અપેક્ષા રહે કે આ આમ વર્તે તો સારું. અક્ષરધામમાં તો એક જ અંગ કામમાં આવે છે, ગુણાતીત ભાવ. ત્યાં કોઈ અંગ કામ આવતું નથી. આપણા પ્રભુ અક્ષરધામના, એટલે એમના બળે હું અક્ષરધામનો. જે થઈ રહ્યું છે તે અક્ષરધામમાં થઈ રહ્યું છે, અહીં નહીં મનાતું. માટે બુદ્ધિને એ ઠેકાણે બાજુમાં મૂકી પોતાના રૂમમાં બેસી જવાનું. એક વાત યાદ રાખજો, જે સાધુ, પ્રાદેશિક સંત કે બાળ મંડળના સંત, કાર્યકર્તા કે પ્રમુખ કોઈ પણ પ્રસંગોને બુદ્ધિના મૂલ્યાંકનોથી મૂકવશે અને ટીકા ચર્ચા બીજા સાથે કર્યા કરશે, એ મંડળ કે એ પ્રદેશમાં ક્યારેય આત્મીયતા પ્રગટશે નહીં, ક્યારેય નહીં પ્રગટે. આ વાત બહુ સાચી માનજો. અક્ષરધામ સિવાય કોઈ ચીજ નથી. બુદ્ધિના નીચ અને નાલાયક સંસ્કારથી જ્યારે બીજી વ્યક્તિઓનું મૂલવીને, ડાહપણના, ભોળપણના, દાંભિકતાના, અપેક્ષાના ભાવેથી જ્યારે મૂલવીએ, સાત્વિકતાના ભાવે કરીને બીજાને મૂલવીએ, ત્યારે તો આપણને પાપ લાગી જાય. એના કરતાં સહેલામાં સહેલો માર્ગ છે, મન બુદ્ધિનો આધાર લીધા સિવાય, વ્યક્તિઓના આકાર જોયા સિવાય કરતા હરતા મહારાજને માનીને ભજન કરી લેવું. બસ એ ભજન ડૂટીમાંથી કરવાનું. તમારી પાછળ કોઈક રિવોલ્વર લઈને પડ્યો હોય, તમારી પાછળ વાઘ કે સિંહ પડ્યા હોય, ત્યાં તમારું કોઈ ભયંકર દેવાળું નીકળ્યું હોય, ભયંકર અસાધ્ય રોગ થઈ ગયો હોય, અને કેવું ભજન થાય? એવા ભાવથી, રુદન સાથે આપણે ભજન કરી લેવું. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં 2.5 કલાક જો પોતાના આત્મા માટે રાખવામાં હોય તો જ કાર્ય કરતા
તરીકે સેવા કરજો. 2.5 કલાક પોતાના આત્મા માટે નહીં રાખો તો પ્રભુના બળે જીવી શકાશે નહીં, ગુણાતીત પુરુષોમાં ડૂબાશે નહીં. તમે ગોષ્ઠી કરશો એમાં સ્વસ્વાર્પે કરીને સાત્વિક ભાવે કરીને પ્રભુ સાથેનો સંબંધ તૂટ્યા જ કરશે. માઇકનો એક પ્રભાવ એવો વિચિત્ર છે, મન બુદ્ધિને રાજી કરવા માટે, સ્વસ્વરૂપને પોષવા માટે, કંઈક સારો દેખાવ થાય તે માટે, કંઈક સમજવાની દેવાની રાગની કંઈક સારી સેવા કરી છે એવા ભાવથી વાણીએ કરીને ખતરનાક સાત્વિક અહંકાર ભેગો થતો જ જાય. વાણીથી જે અહંકાર ભેગો થાય છે તે બહુ ખતરનાક છે. અપેક્ષા વધે, ચડતા વધે, પ્રભુથી દૂર દૂર જતા રહેવાય, પ્રભુનું બળ લેવાય નહીં. 3 મહિના પછી એ દીકરો ફરી ગોંડલ આવ્યો. મેં એને પૂછ્યું કેવું ચાલે છે, તો કહે છે એવું ને એવું જ છે. મેં કહ્યું તને યોગીજી મહારાજે ભજન કરવાનું કહ્યું છે તે યાદ છે ને? તું ભજન નહીં છોડતો ને? બસ આપણે બધા રૂમમાં ભેગા રહેતા હોય, ઘરમાં ભેગા રહેતા હોય, મંડળમાં સાથે કામ કરતા હોય, દરેકના સ્વભાવ જુદા જુદા હોય, બધાની પ્રકૃતિ જુદી હોય, અંગ જુદા હોય, ઇવોલ્યુશન જુદું હોય, બધાની સમજણ જુદી હોય, દરેકના ચૈતન્ય અરસપરસની અલગ છે. કેટલાક પ્રકારનું માન, કેટલાક પ્રકારનો કામ, કેટલાક પ્રકારની વાણીના ચંચળ, કેટલાક પ્રકારની અપેક્ષાઓ. કાર્યકર્તાઓના અરસપરસ 100% અથડામણ થાય, સંતો સાથે પણ અથડામણ થાય ત્યારે એક ભજનનો માર્ગ સરસ છે. 30 મિનિટ બુદ્ધિ શક્તિનું બળ મૂકીને 1-2 મિનિટ વચનામૃત ગઢડા મધ્ય 13 પંચાળા 1 સારંગપુર એક તરફ નજર કરીને આવા સારા પ્રભુ મળ્યા, આવું સરસ પ્રભુનું સ્વરૂપ, આવું અક્ષરધામ એમ કરીને પછી 30 મિનિટ આંતરનાદથી ભજન કરજો. ભલે અહીં અનંત વિચારો ઉઠ્યા કરે પણ નક્કી કરી નાખો કે પહેલા પ્રકરણની પહેલી અને છેલ્લી વાત પ્રમાણે અક્ષરધામના જ છે. કાર્યકર્તાઓ અને અમરીશોએ આ બંને વાત નિરંતર મોઢે રાખવાની છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ આપણું અંતિમ લક્ષ્ય છે. પહેલા પ્રકરણની પહેલી ને છેલ્લી એ બંને વાતને અંતિમ ધ્યેય બનાવવાની છે. લક્ષ્ય 84 યોનિમાં કેટલાક વર્ષોથી ફર્યા જેની કલ્પના જ કરી શકાતી નથી. હવે 5-10 વર્ષોમાં એક સંકલ્પ કે નિર્ણય લઈ લેવાનો છે કે મધ્ય તે નિશાન છે. હું અક્ષરધામનો છું. અક્ષરધામમાં તો કોઈ નામ, રૂપ ને આકાર જ નથી. નામે નાશવંત છે, રૂપે નાશવંત છે, આકારે નાશવંત છે. ભગવાન સ્વામિનારાયણ કેવું બોલ્યા છે, ગઢડું શહેર કે ઓસરી દેખાતું નથી. આત્યંતિક પ્રલયમાં બોચાસન નથી રહેવાનું, હરિધામ નથી રહેવાનું, ગોંડલ નથી રહેવાનું. આત્યંતિક પ્રલયમાં બ્રહ્માંડ ક્યાં રહેવાનું છે, મંદિર ક્યાં રહેવાના છે? નિત્ય પ્રલયમાં માનવી તો જતો જ જાય છે. સ્મશાન યાત્રા તો દરરોજ કેટલી નીકળતી રહે છે, નીકળ્યા જ કરે છે. એ વાતની આપણને સમજણ પડી એ આપણી ઉપર કેટલી મોટી કૃપા કહેવાય. પ્રસંગો ઊભા થાય ત્યારે ભજન કર્યા સિવાય કોઈ સાધનનો ઉપાય લેવાય નહીં. બીજા બધા જ સાધનો વમણા છે. તે વખતે સ્વાધ્યાય પણ નહીં કરવાનો. સ્વાધ્યાય રાત્રે કરવાનો, પણ પ્રસંગ બને ત્યારે પહેલું ભજન, પછી રાત્રે પોતાનો દોષ જોઈને સ્વાધ્યાય તો કરવાનો જ છે. જ્યારે બળતરા હૃદયને વિશે ઊભી થાય, પ્રસંગે જ્યારે હૃદયને વિશે અરુચિ ઊભી થાય, ત્યારે રીસ ચડાવીને ડૂબતો માણસ જેમ ભજન કરે તેમ 30 મિનિટ ભજન કરવાનું જ. આપણે દુઃખી સાથી છીએ. ભગવાનને સંતની વાણીમાં, વચનામૃતને સ્વામીની વાતોમાં અવિશ્વાસ. સ્વામીની વાતોને વચનામૃતમાં તો ડૂબો જ સાથી. જીવનના રોગોને અનંત રીતે કાઢવાના. અનંત પ્રકારના રસ્તા એક ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં અને એક જ વચનામૃતને વિશિષ્ટ પ્રકારે સમજાવવા, મહિમાને, સ્વરૂપ નિષ્ઠાની, સ્વધર્મની ને સુધર્ભાવના વાતો સમજાવવા ગુણાતીતાનંદ સ્વામીએ હદ કરી નાખી. આપણે સ્વામીની વાતોના 16 પ્રકરણ છાપવાના છીએ. એકી સાથે ઘણી સ્વામીની વાતો પૃથ્વી ઉપર આવી જશે, જેના ફળ સ્વરૂપે આ બ્રહ્માંડની બહુ મોટી સેવા થઈ જશે. દરેક વ્યક્તિ જન્મે ત્યાંથી અનંતકાળથી પોતાનું અહંનું પોષણ કરતું જ રહે છે. વાસના એટલે પંચ વિષય, સ્વભાવ એટલે અનંતકાળના હઠ, માન, ઈર્ષા, દાંભિકતા, મત્સર, વેર ઝેરના, ખટપટના બધા અહંકારના ભાવો. તમારી દરેકની સાત્વિકતા નીકળી હોય, તમે સાચા છો અને કોઈકે કહી દીધું કે તમે આવા છો, અથવા કોઈએ કહ્યું કે તમારા માટે વ્યક્તિ આવું બોલે છે અને તમને અભાવનો સંકલ્પ ઉઠ્યો, ત્યારે બુદ્ધિને ચાન્સ આપ્યા સિવાય તરત જ પેલું ભજન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજો કોઈ ઉપાય નહીં, કોઈ સ્ટેટમેન્ટ નહીં, તમારા મિત્રો સાથે બચાવ નહીં, એ પ્રસંગની કોઈની સાથે ચર્ચા નહીં. બધા જ પ્રાદેશિક સંતોને, યુવાન કાર્યકર્તાઓ, અમરીશો આ વાતનું ખૂબ ધ્યાન રાખે. બીજા 3 મહિના પછી ગોંડલ ભેગા થાય ત્યારે મેં એ ટાબોરિયાને પૂછ્યું ત્યારે એ કહે એવું ને એવું ચાલે છે, પણ હું નપાસ થયો નથી, ગમ ખાધી છે.
પણ અમને એવું લાગે છે કે અમારા બંને વચ્ચે આત્મીયતા જન્મે નહીં થઈ શકે. યોગીજી મહારાજે યુવકને એટલું જ કીધું, ભજન સર્વે રોગની દવા છે. પછી મેં એને કહ્યું, તારે આ વાક્ય બોલવાની જરૂર નહોતી કે અમારી બંને વચ્ચે આત્મીયતા આ જન્મે શક્ય નથી. એવું ને એવું છે એ બરાબર છે, પણ બીજું વાક્યનું વધારે બોલ્યો. યોગીજી મહારાજે જે કહ્યું છે એમાં અવિશ્વાસ નહીં લાવતો. પ્રથમ 18 ને 16 તો સ્વધર્મ છે. તમને ખબર જ છે સારંગપુર 1 અને પંચાળા 1 વિચારો એટલે પ્રથમ 18 જલ્દી સિદ્ધ થાય. પ્રથમ 26 વિશ્વાસપૂર્વક વિચારો એટલે પ્રથમ 18નો માર્ગ બહુ મોકળો થઈ જાય. બીજા દિવસે સવારના પહોરમાં ગોંડલ અક્ષર મંદિરમાં યોગીજી મહારાજ પૂજા કરતા હતા. યોગીજી મહારાજે ટાબોરિયાને જોયો એટલે નજીક બોલાવીને 1 બદામ 1 કાજુનો પ્રસાદ આપ્યો. યોગીજી મહારાજ કહે, ઘરે લઈ જજો. મેં એ દીકરાને કહ્યું, થોડો પરિવારના જેટલા સભ્યો હોય તેમને આપજે. સ્વામીજી એવું કહેવા માંગે છે. આ પ્રસાદ કોઈ સંકલ્પ સહિત તે માંગ્યો નથી, પણ એમણે સંકલ્પ કરીને આપ્યો છે. પ્રભુનું બળ એટલે કોઈ પણ પ્રસંગ બને ત્યારે અભાવ અવગુણમાં જતા પહેલાં, ટીકા ચર્ચામાં જતા પહેલાં, સ્પંદનો ઊભા થતા પહેલાં પણ આપણે જેવી સમયની સાનુકૂળતા હોય તે પ્રમાણે 10 મિનિટ 15 મિનિટ 25 મિનિટ અંતરથી ભજન જ કરવા માંડી પડવું. બાજુમાં ઊભા હોય એ ભલે જોયા કરે, પણ ભજન કરી લેવું તો તમને બળ મળે. મનુષ્ય ભાવ જેવું કોઈ પાપ નથી અને દિવ્ય ભાવ જેવું કોઈ પુણ્ય નથી. તમે જ્યારે અક્ષરધામમાં જ બેઠા છો ત્યારે બીજાનું જોયા કરો છો, વિચાર્યા કરો છો, એ ભયંકર મનુષ્ય ભાવ છે. યોગીજી મહારાજની વાણીમાં અવિશ્વાસ છે. તમારી બુદ્ધિના મૂલ્યાંકનોથી બધાની બીજાની પાસે અપેક્ષા નહીં રાખો. અપેક્ષા રાખવી, ટીકા ચર્ચા, નિંદા એ રોગને તમારા દેહાભિમાનનું પોષણ કરે છે. તમારા બુદ્ધિનો ડોળ છે. તમારામાં ભયંકર જડ બુદ્ધિ છે, માન છે. કેટલાક વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે અભાવ અવગુણ ન હો લો, ચાડી ચુગલી, નિંદા, ચાર ચક્ષુ ના થવું. સ્વામીની વાતોમાં હદ કરી નાખી એટલું કડક શબ્દોમાં લખી નાખ્યું છે. જનરલ માસિકો વાંચવા કરતાં સ્વામીની વાતો અને વચનામૃત વધારે બળ આપે એનું કારણ એટલું છે, સનાતન ચૈતન્ય સ્વરૂપની પરાવાણી છે. બીજું ન વાંચવું એવું નથી કહેતો, પણ આ સત્સંગ તો મહાવિષ્ણુ રૂપ છે, બ્રહ્મરૂપ છે. આ સત્સંગમાં તો અનંત પર્વતભાઈ એવી વાત એમાં નહીં આવે. કાર્યકર્તાઓને એટલું જ કહેવાનું છે, આપણે ભજન કરવું છે. પછી 2 પ્રકારના ભાવથી ભજન કરીએ. પહેલું, કરતા હરતા માનીને ભજન કરીને આનંદમાં રહીએ. બીજું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનીને આનંદમાં રહીએ. પછી એ રીતે ભજન શરૂ કરીએ. મોજીદળના એ દીકરાનો પત્ર આવ્યો. યોગીજી મહારાજે કહેવડાવ્યું કે અમે અટલાદરા જવાના છીએ, વસંત પંચમીના સમયા ઉપર ત્યાં આવજે. મેં એ દીકરાને પત્રમાં લખ્યું, યોગી મહારાજ વચનમાં તું વિશ્વાસ રાખજે દોસ્ત, તું ભજન ના છોડતો બસ. આપણે અહીં શું પ્રસંગો છે, છતાંય સામાન્ય પ્રસંગોને એટલા ભયંકર માની બેસીએ છીએ. એ તમારું કેટલું જડ અહમ છે, તમારી કેટલી નાસ્તિક બુદ્ધિ હશે અને તમારો કેટલો ભયંકર મનુષ્ય ભાવ હશે. હાડકાને ચામડાને જ વહાલ માનીએ છીએ, પણ ભગવાન સ્વામિનારાયણને ગુણાતીત પુરુષની એ દિવ્ય રસઘન મૂર્તિના પ્રભાવમાં કિંચિત રહેતા નથી. હું કામી છું, ક્રોધી છું, લોભી છું, નીચ છું, હલકટ છું, પાપી છું, એના સરવાળા નહીં કરવાના. આ શબ્દો સત્સંગને ભૂલકુના માર્ગે ચાલનાર માટે અયોગ્ય છે. તમે તમારા મોડાસમાંથી બહાર નહીં આવો. પ્રભુને તમને મહિમામાં ડૂબાડી દેવા છે, પણ એ ડૂબાડી શકે નહીં. મન બુદ્ધિના સંસ્કારો એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. મન બુદ્ધિના સંસ્કારોમાં ભળી ગયા તો મરી ગયા સમજી લેજો. લેટ્રિનમાંથી સારું નીકળશે જ નહીં. હીરો હોય ને નરકમાં પડી જાય, પણ નળ નીચે લઈને સાફ કરીને ધોઈ નાખવો. કાંઈક દુર્ગંધ આવતી હોય તો શેમ્પૂ કે કોઈક સારા સાબુથી પણ ધોઈ નાખવો. એમ સંકલ્પ વિકલ્પોમાંથી ગભરાવાની જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર. ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે, સવારે પૂજા કરવા બેસીએ ત્યારે એ પ્રભાવમાં રહેવું. ભગવાન સ્વામિનારાયણ અને યોગીજી મહારાજના સંબંધે કરીને હું અક્ષરધામમાં છું એવા એક ધારો વિશ્વાસ એ પ્રભુનું બળ લીધું કહેવાય. પ્રસંગે બને ત્યારે સાચા ખોટાના ધંધા કરનાર માટે સત્સંગ નથી. ધોબીએ ધોબી થનાર માટે આ સત્સંગ નથી. ધોબીએ ધોબી થનાર માટે આ માર્ગમાં નથી ટકી શકતો. પ્રસંગે ધોબીએ ધોબી થનાર જ કરશો તો તમારા આત્મા મલિન થયા જ કરશે. એટલે પ્રસંગે કરતા હરતા માનીને પહેલું ભજન એ પ્રભુનું બળ લીધું કહેવાય. બીજું, તમારા કરતાં આગળ હોય એવા યુવકો, એવા સંતો, એની સાથે મૈત્રી વધારવાની.
મહિમા સમજવાનું કારણ ભગવતીનો પ્રસંગ છે. આપણા 60% છે તો જેના 90% હોય એનો સમાગમ મસ્ટ. કોઈ કેજીમાં પ્લે હાઉસમાં રમતું હોય એની સાથે જોડો એટલો જ સ્વભાવ રાખો. કોઈ જુનિયર સ્ટુડન્ટ હોય એની જોડે એટલો જ ભાવ રાખવાનો. એમાં ભેદ જ નહીં. પણ સમાગમની વાત આવે ત્યારે કેજીના વિદ્યાર્થીઓનો સમાગમ ના થાય. વસંત પંચમીના દિવસે ફરી મોજીદળનો એ દીકરો હું ટપાલ લખતો હતો ત્યારે આવીને બેઠા. પછી બપોરે જમતા જમતા મેં એને પૂછ્યું, ઘરમાં કંઈ વાતાવરણ સુધર્યું? તો કહે, હા, સુધરવાની તૈયારી પણ છે. જિંદગીમાં પહેલી વાર એણે કબૂલ કર્યું કે મારી બહુ મોટી ભૂલ થઈ રહી છે. મેં કહ્યું, બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. જો સાંભળ. એનામાં જડતા જ હતી છતાં પણ એણે પ્રભુને બુદ્ધિયોગ આપ્યો કે મારી બહુ મોટી ભૂલ થઈ રહી છે. જાગ્યા ત્યાંથી સવાર. તું એને લિફ્ટ આપી દેજે. તું મોડો ના પડતો બસ. એ તને મારે, જોડે વેલણ મારી દે, પાયો મારી દે તો પણ કાંઈ વિચાર જ નહીં કરવાનો. એ નિષ્ઠાવાન સત્સંગી પરિવારમાંથી આવી છે. બીજું, તને ભગવાન ભજવાનું સાનુકૂળ છે. ત્રીજું, ના શબ્દ કહેતી નથી તો તારે ચિંતા કરવાની જરૂર નથી. પેલો મને કહે, એ તો એમ કહે છે તમે સત્સંગમાં જાઓ એ તો બહુ સારું છે. એ પાછી એવું બોલાય ખરી પાછી કે તમે જાઓ તો એમાં મારો અડધો ભાગ તો છે. એવું બોલે. એક જ વર્ષમાં રિઝલ્ટ સરસ આવી ગયું. મારો કહેવાનો મતલબ એ છે કે આપણે બુદ્ધિના બળે જીવવાનું જ નથી, પ્રભુના બળે જીવવું છે. તમને ખબર ન હોય ને ફેક્ટરી બંધ થઈ ગઈ હોય, નોકરી છૂટી ગઈ, ખબર ન હોય ને નોકરી જતી રહે. મને એક જણ કહે કે ભારતમાં 13 કરોડ ગ્રેજ્યુએટ બેકાર છે. તમે યુવકોનું સરસ કામ કરી રહ્યા છો, પણ તમારે ત્યાં ગુજરાતમાં શું પરિસ્થિતિ છે? મેં કહ્યું છે જે ગુજરાતમાં તો 16-17 લાખ છે. છતાંય આપણે ભજનીક ને સ્વાધ્યાયિક હોઈએ તો પ્રભુ આપણું કાંડું પકડે જ, રૂલો તો જવા જ ના દે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હોવા છતાં 2 વખત ભયંકર દુષ્કાળ પડ્યા. અનાજ પાણી મળે નહીં. ઢોરે ભયંકર ગંધાઈ ઉઠેલા. ગુણાતીતે પૃથ્વી પર હતા અને મહારાજે પૃથ્વી પર. એ વખતે કાળ પડ્યો હતો. એવા કાળ તો આપણે હજુ જોયા નથી. યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ બંને સ્વરૂપ પૃથ્વી પર હતા અને કેટલાક મુસલમાનોએ આખું પાકિસ્તાન અલગ જોઈતું હતું તો એ લોકો 1942ની કતલેઆમ શરૂઆત કરી દીધી હતી. મારો કહેવાનો મતલબ એ છે કે કાળ કાળનું કામ કરે, કર્મ કર્મનું કામ કરે, માયા માયાનું કામ કરે. આપણે પ્રભુના છીએ એટલે આપણે પ્રભુના બળે જીવી લેવું છે. કાળ કર્મ ને માયા ભગવાનના ભક્તોને નડી શકે નહીં. કાર્યકર્તાઓને બહુ જવાબદારી છે પણ તમે મોડા નહીં પડતા. મન બુદ્ધિને તમે સાથ નહીં આપતા. દેશકાળમાં ઉદાસીનતા નહીં આવવી જોઈએ. અપમાનના પ્રસંગે, દેશકાળના પ્રસંગે મનુષ્યભાવ નહીં કલ્પવાનો. પેલી દીકરી 6-8 મહિને બદલાઈ ગઈ તેમ તમારા દેશકાળ સારા થવાના છે. જ પણ જીવનમાં ધીમે 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 આત્મીયતા પ્રગટાવજો. બસ સુરત ભાવ પ્રગટાવજો, ગરીબાઈ પ્રગટાવજો. સુરત ભાવમાં ગરીબાઈ આવી જ જાય છે પણ આપણે એ રીતે જીવી લેવું છે જ્યાં હોઈએ ત્યાં મનને આંદોલિત નથી થવા દેવું. તો ગુરુ હરિ અને ગુણાતીત પુરુષો પ્રભુના બળે જીવવા અંગે ખૂબ 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 બળ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. દાસના દાસ.